गुरुवर जिन शासन की शान। क्यों कि जब ये जगदीश भाई कामली वाला रहे हैं तो शायद आपके दिल में एक प्रश्न उठ सकता है और मेरे दिल में भी उठा, तो उसका मैं खुलासा कर देता हूं। आप सभी को मालूम है कि गुरुदेव चातुर्मास में कोई भी उपकरण वर्ते नहीं है, इसलिए मैं खुलासा करता हूं कि जगदीश भाई की भावना हुई कि मैं कामली ओढ़ाऊं, लेकिन मैं ये कहता हूं कि जगदीश भाई आपने जो कामली दी है आप गुरु के चरणों में समर्पित कीजिए। चातुर्मास पूरा होने के बाद ये आपकी दी हुई कामली हमारे गुरुदेव जरूर स्वीकार करेंगे। चरणों में रखती है हमारे 108 पार्श्वनाथ तीर्थनाथ भीष्म पितामह हरगोविंद भाई सलामी। आ मुंबई की सलामी है, नासिक ढोल की सलामी। બહુ જ આનંદનો વિષય છે આજે જગદીશભાઈ અને દિનેશભાઈ ખરેખર અંતરના ભાવ એમને જે અભિવ્યક્ત કર્યા તેની સાથે આ જ્યોતિષ ભાસ્કર નો સુંદર મજાનું આ પ્રમાણપત્ર જ્યોતિષ આચાર્યને જે મળેલું છે એમના હાથે અર્પણ કરશે। જાણીએ છીએ બધા ગ્રહોનું જ્ઞાન એમને છે, જાણીએ છીએ બધી રાશિનું જ્ઞાન એમને છે અને ખરેખર એમને જીવનની અંદરમાં એક પકડ્યું બીલું કે એક જૈન જ્યોતિષ તરીકે શું રહસ્ય છે એ જાણવા છે અને જગતના જીવોના દુઃખ કેમ હળવા થાય એ કરવા છે। એવા ભાવ સાથે જેમને એમના જીવનની યાત્રામાં આગળ ધપાવી હતી તેમનો આ પ્રમાણપત્ર જગદીશભાઈ અને દિનેશભાઈને કહીશ આજે અર્પણ કરે। तेज साहब जी, एक खुशी के समाचार, जगदीश भाई ने आज कितना एक जोरदार गुरुदेव से प्रभावना लिया मालूम है कि गुरुदेव के जन्म दिन के निमित्त में रोज याद होवे इसके लिए उन्होंने गुरु महाराज से रोज 1 घंटे का मौन व्रत लिया है। रोज 1 घंटा मौन व्रत पालेंगे, क्या बात है। जगदीश भाई ने 1 घंटा मौन लिया है। भगवान महावीर ने 12.5 वर्ष तक मौन लिया था और रमण महर्षि ने 18 वर्ष तक मौन लिया था। मौन तो मुनि की भाषा है, मौन तो मुनि का सौंदर्य है, मौन तो मुनि का अलंकार है। હવે જગદીશભાઈ નું બહુમાન 108 પારસનાથ 108 ભક્તિ વિહાર ધામના નહીં આ બહુમાન કોઈ તમારું માન વધારવા માટે નથી, પણ ઘણા લોકોના પત્રો આવ્યા, ઘણા રાજકારણીના મેસેજ પણ આવ્યા, ઘણા એમપી અને વિધાનસભ્યોના પણ અમને સંદેશ આવ્યા કે ગુરુદેવ આપ આદેશ કરો તો અમે આવા તૈયાર છીએ, પણ અમારે આ પ્રસંગની અંદર રાજકારણે કોઈને બોલાવવાની અમારી ઈચ્છા નહોતી, કારણ કે આ એક વિશિષ્ટ કોટીનો પ્રસંગ જિંદગીમાં ક્યારે જન્મ દિવસ મારા 50 વર્ષમાં મેં ઉજવ્યો નથી કે ઉજવાની ખેવલા રાખી નથી, પરંતુ ત્યારે અમારા શિષ્યોએ અને અમારા સાધુજી ભગવંતોએ અને નાના નાના મુનિઓએ જ્યારે ઈચ્છા કરી કે ના આ વખતે તો અને ગુરુ ભક્તોએ પણ આ વખતે તો એક શુભ ભાવના ધરી સાહેબ કંઈક સુકૃત કરવા માટે મોકો આપો, ત્યારે જગદીશભાઈ ઠાકોરનો પણ એક સંદેશો આવ્યો, ગુરુદેવ હું રાજકારણી તરીકે પેશ નહીં થાઉં, એક ગુરુ ભક્ત તરીકે એ પેશ થયા છે અને પહેલા એમને ચરણોમાં કામળી મૂકીને ગુરુનું અભિવાદન કર્યું અને આવી રીતે એક સુંદર મજાનું એક પદ આપીને પણ એમને જે મને પણ એક આભૂષિત કર્યા, પણ સાથે સાથે એમને પોતે પણ અમારી ગિફ્ટ સ્વીકારી। અમે સાધુ સંતો તો તમને શું આપીશું, અમે સાધુ સંતો તો તમને શું આપીશું, અમે તો અમારી પાસે જે ધર્મ છે એના સિવાય તમને કંઈ આપી શકીએ નહીં, પરંતુ આજે એમને 1 કલાકનું મૌન પણ લીધું છે। મારે આ ઉપરથી આપણા આવેલા ગુરુ ભક્તોને સંદેશો છે, તમે પણ જિંદગીમાં આવું કંઈક સુકૃત કરજો। માટે આ ટ્રસ્ટ તરફથી રાજકારણી વ્યક્તિ તરીકે નહીં, પરંતુ એ ગુરુ ભક્ત તરીકે એમનું જે સન્માન બહુમાન તમારા ઘણા થયા,
પણ આ તો સજ્જનોનું સન્માન છે, માટે એને અમારી મનોકામના છે, જરૂર આપ સ્વીકારશો.